નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। લોન આપવાના બહાને 6 વ્યક્તિ સાથે ₹1.93 લાખની છેતરપિંડી। નડિયાદની કેપિટલ ફાઇનાન્સના એજન્ટ સામે ફરિયાદ। કંપનીએ વર્ષ 2023માં સોશિયલ મીડિયામાં જાહેરાત મૂકતા વ્યક્તિઓએ સંપર્ક કર્યો હતો। નડિયાદની કેપિટલ ફાઇનાન્સ કંપનીના એજન્ટે લોન આપવાનો વિશ્વાસ આપી લોન મંજૂર કરાવવા વિવિધ ચાર્જ પેટે 6 શખ્સો પાસેથી કુલ ₹1,93,365 પડાવી લઈ છેતરપિંડી આચરી હતી। આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ખેડાના શખ્સે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નડિયાદ મિશન રોડ ઉપર કેપિટલ ફાઇનાન્સ નામની કંપનીએ ડિસેમ્બર 2023માં લોન જોઈતી હોય તો સંપર્ક કરો તેવી સોશિયલ મીડિયામાં જાહેરાત મૂકી હતી, જેથી કંજરી ગામે રહેતા અનિલ રમેશભાઈ ચૌહાણે આ જાહેરાત જોઈ નડિયાદની ઓફિસમાં સંપર્ક કર્યો હતો। ત્યારે ઓફિસમાં બેઠેલા લાલાભાઈ ઉર્ફે મોહસીન સૈયદ રહેવાસી ખેડાએ તમારે લોન જોઈતી હોય તો તેના જરૂરી ડોક્યુમેન્ટ્સ આપવા પડશે તેમ જણાવ્યું હતું, જેથી અનિલે ₹17 લાખની લોન લેવાની વાત કરતા લાલાભાઈએ 2-3 દિવસમાં લોન મંજૂર કરાવી દેવાની ખાતરી આપી લોન મંજૂર કરાવવા માટે ફાઇલ ચાર્જ ₹5,990 આપવા પડશે તેમ જણાવ્યું હતું। 2 દિવસ બાદ વેલ્યુએશનનો ₹10,000 ચાર્જ અને લોન મંજૂર કરાવવા કમિશન પેટે ₹1 લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું, જેથી અનિલે કુલ ₹55,990 ચૂકવ્યા હતા। બાદમાં શખ્સે કોરા સ્ટેમ્પ પેપર પર તેમની સહીઓ કરાવી લીધી હતી। જોકે લોન માટે અવારનવાર ધક્કા ખાવા છતાં લોન મળી નહોતી। આ એજન્ટે અન્ય વ્યક્તિઓ પરેશભાઈ જીતુભાઈ ગોહિલ પાસેથી ₹46,100, મિતેશ કિરીટભાઈ ચૌહાણ પાસેથી ₹33,275, કરણ માનસિંહ ગોહિલ પાસેથી ₹12,000, ધુલાભાઈ નરસિંહભાઈ દરજી પાસેથી ₹26,000 અને ગોવિંદભાઈ ભીખાભાઈ તળપદા પાસેથી ₹20,000 મેળવી લઈ લોન ન આપી છેતરપિંડી આચરી હતી। આ અંગે અનિલભાઈની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે લાલા ઉર્ફે મોહસીન સૈયદ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।